और હરિહર હરિહર આવે છે આવે છે આવે છે. કેમ ખબર પડી? અહીંયા માઇકમાં અપ ડાઉન થાય ને. હરિહર, આજથી એક ખુશ ખબર બધાને માટે. 9 વાગ્યાથી સવા 9 વાગ્યા સુધી, 10:15 સવા 10 સુધી ચાલુ રહેશે. 9 વાગ્યાથી સવા 10 એક જ સ્ટેપ સીધું નોન સ્ટોપ, કાયમ માટે, કાયમ માટે. એટલે ખુશ થવા જેવું છે. હરિહર, હવે આપણે ગંગા સતીનું ભજન, જે કેટલામું હતું ભાઈ? 22 ત્રિગુણ 22મું ભજન છે. એમાં ત્રિગુણની બાર એનું શીર્ષક છે. અને આપણે ત્રિગુણની બારની વાત ઘણી થઈ ગઈ છે. ગુણાતીત એને કહેવામાં આવે. ત્રિગુણની બાર એટલે ગુણાતીત અને તુર્યાતીત. આ બે અવસ્થાઓ છેલ્લી છે. તુર્યાતીતે બ્રહ્મલીન થાય છે અને ગુણાતીતે બ્રહ્મલીન થાય છે. બંનેની સ્થિતિ છેલ્લી એક જ સરખી થાય છે, પરંતુ શરીરની સ્થિતિ બેયની જુદી જુદી હોય છે. ગુણાતીતની શરીરની સ્થિતિ 20 દિવસના બાળક જેવી હોય છે અને એ 20 જ દિવસથી શરીર આનું છૂટી જાય છે, જો આયુષ હોય તો. હવે આપણે ગઈકાલે સાંજે આપણે સાકાર નિરાકારની વાત થોડીક થઈ ગઈ, અને એમાં નિરાકારની બાબતમાં નામદેવ જે હતા ને એની વાત અધૂરી હતી. એનાથી આપણે થોડુંક શરૂ કરીએ કે નામદેવ ગોરા કુંભારને ઘેરે આ બધા હતા ત્યાં, અને મુક્તાબાએ ટપલી મારી એટલે એને કીધું કે આ કાચો છે. એટલે એમાંથી આ વાત થઈ. કાલે આ બધી વાતની આપણે જાણીએ છીએ. એટલે નામદેવ તરત ગયા વિઠોબા પાસે મંદિરમાં. મંદિરમાં મૂર્તિ રૂપે નહોતા, એ તો હાજર જ રહેતા હતા જેમ માણસની જેમ. તો એમને કીધું કે તમે મને કાચો, આ લોકો કાચો કહે છે, તો તમે કેમ મને અત્યાર સુધીમાં કાચો રાખ્યો? એટલે હું કાચો છું. એટલે વિઠોબાએ કીધું કે હા કાચો છો. વિઠોબાએ કીધું કાચો છો. હવે તો કે મને કેમ તમે કાચો રાખ્યો? ત્યારે એમણે કીધું કે હું અને તારું ને મારું બંને વચ્ચેનું એટલું બધું સંબંધ ઓતપ્રોત થઈ ગયા છે કે હું તને ગમે એટલું કહીશ તો તું નહીં મારું. એટલે તું જંગલમાં જા, અને જંગલમાં જઈ અને એક મંદિર છે શિવજીનું, મંદિરમાં એક સાધુ છે, એ સાધુને તું મળીશ અને એ તને સમજાવશે, તને જ્ઞાન પ્રાપ્ત કરાવશે. આ સાકાર અને નિરાકારની વાત છે. અગાઉ પણ મેં વાત કરી તમને. હવે એ પોતાના પગ શંકરના લિંગમાંથી હતા, સંડાસ બાથરૂમ થઈ ગયા હતા, ગંધાતું હતું આખું મંદિર. એટલે નામદેવ અંદર ગયા અને જોયું તો પાછા વળવા માંડ્યા. એટલે અંદરથી અવાજ આવ્યો, કેમ પાછા વળો છો? તને વિઠોબાએ તો મોકલ્યા છે અને તું પાછો કેમ જાસ? એટલે એને એમ થયું કે ના, આ તો કંઈક છે, જાણવા જેવો તો વ્યક્તિ છે. એટલે પાછા આવ્યા. કીધું કે તમે જુઓ ને, આટલું બધું ગંદકી, આ પેશાબ બાથરૂમ, તમારા પગ શિવલિંગ ઉપર,
હવે તમે શું મને બોધ આપવાના હતા, એટલે હું પાછો જાઉં છું. એટલે એણે કીધું નામદેવને કે હું વ્રત થઈ ગયો છું, હવે મારાથી ક્યાંય ઉઠાય છે બેઠાય છે એવું કાંઈ છે નહીં. એટલે તું એક કામ કર, શિવલિંગ ન હોય ત્યાં મારા પગ મૂકી દે એટલે હરખું થઈ જાય. એટલે અંદર જઈ અને શિવલિંગ ઉપર એમના પગ હતા સાધુના, એટલે એને લઈને બીજી જગ્યાએ આમ ફેરવી અને બીજી જગ્યાએ મૂકવા જાય છે. ત્યાં અંદરથી બીજા શિવલિંગ નીકળ્યા, બીજી જગ્યાએ જાય છે તો ત્યાં શિવલિંગ 7-8 જગ્યાએ ફેરવા, બધી જગ્યાએ શિવલિંગ નીકળે. ત્યારે એનામાં બત્તી થઈ અંદરથી કે આ તો બધે જ છે, તો હું આ જ છે એમ હું ધારતો હતો. શિવ સ્વરૂપ તો બધે જ છે. ત્યારથી એને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું અને આવ્યા. પછી મંદિરે ન જાય, પછી એમાં એક દિવસ એમનો થયું કે હાલ હું જઈ આવું. ગયા તો એ તો પાછા હતા એવા ને એવા જ હતા. એટલે કે કેમ આવતો નહોતો, ઘણા ટાઈમથી તું આવતો નથી, પહેલા તો રોજ આવતો હતો, અત્યારે આવતો નથી. એટલે કે શું કરું, તમે બધે જ છો, હવે મારે અહીં આવવું કે અહીં આવવું, ગમે ત્યાં તમે છો. એટલે વાત આપણી મુખ્ય વાત એ છે કે મીરાબાઈનો દાખલો દીધો, નરસિંહ મહેતાનો દાખલો દીધો, આ નાનકનો દાખલો દીધો. આ બધા પેલા સાકારમાં હતા અને સાકારમાંથી જ્યારે 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 એમના સમય પાક્યો ત્યારે એ બધા નિરાકારમાં ગયા. અને નિરાકારમાં જાય પછી પાછા સાકારમાં ન જાય, ખબર પડી જાય આજીવન. પછી સાકારમાં ન જાય, પછી પાછા અમુક જાય છે. ગીતામાં એક જગ્યાએ એવું કીધું છે ભગવાન કે આ આપણે જ્ઞાની પુરુષે અજ્ઞાનીને ગેરસમજણ થાય એવું જ્ઞાનીએ કરવું નહીં. આવું એક જગ્યાએ ગીતામાં લખ્યું છે. એટલે શું છે કે જે જ્ઞાની છે, જે નિરાકારમાં છે, પણ એ જે સંત હોય તો એની પાસે જે નાના માણસો આવે સમાજના, તો એને સીધું તું બ્રહ્મ છો, તું બ્રહ્મજ્ઞાની છો, તને બધું છે, તારે કાંઈ કરવાનું નથી, આવા શબ્દોથી એને ગૂંચવાય નહીં, એમ ગીતામાં કીધું છે. પરંતુ એને જે સ્થિતિ હોય એ સ્થિતિમાં એ આગળ વધે એવી સમજણથી એને કરવું. તમને જ્ઞાન થઈ ગયું એટલે આખા જગતને જ્ઞાન થઈ ગયું એમ નથી સમજવાનું. અને બધી મર્યાદા છે જ્ઞાનની, એટલી એ મર્યાદામાં બધાને જેને જેને પચે એને પછી, પણ મર્યાદામાં. એટલે આ જે જ્ઞાન, જે સાકાર અને નિરાકારની જે હું વાત કરું છું એ આ છે. હવે અહીં શું છે કે અહીં ગંગા સતી તો નિરાકારમાં હતા, પહોંચી ગયા હતા. એને તો અત્યારે જે 22મું ભજન છે એ તો બહુ ઊંચું છે, જે સામાન્ય હોય એના કરતાં ઊંચું, કારણ કે તુર્યા. હવે તુર્યાથી પાર એટલે 3 ગુણોમાંથી ન હોય તેવો, 3 ગુણો ન હોય તેવો બિલકુલ. ભલે સામાન્ય જે બ્રહ્મજ્ઞાની જે છે, તે જીવન મુક્ત છે, એ ભલે એ રીતે એનામાં 3 ગુણો તો હોય જ, કારણ કે શરીર જ્યાં સુધી છે ત્યાં સુધી. ત્યાર પેલો જે છે તુર્યાતીત અને ગુણાતીત,
અત્યારે આપણે બેની ચર્ચા કરીએ છીએ, એક ગુણાતીત અને એક તુર્યાતીત. આ બે ઉચ્ચ કોટીના સંત છે. તુર્યાતીત એટલે ત્રણ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિમાં નથી તેવો. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિમાં નથી તેવો. અને ગુણાતીત એટલે જે શરીરથી તદ્દન મુક્ત છે તેવો. હવે એ તો બાર તમને કીધું કે 20 દિવસના શરીર જેવો, 20 દિવસનું બાળક હોય એવો એ તુર્યાતીત, ગુણાતીત હોય. અને તુર્યાતીત છે એ સામાન્ય માણસ જેવો જ હોય છે, ખાલી એને ઓળખવો અઘરો થઈ જાય. આ મૂળ વાત. હવે ગંગા સતી જે કહે છે કે યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગવો. હવે યોગીની તો વાત કાલે આપણે કરી કે યોગી સાધના કરતો હોય એને પણ યોગી કહેવાય. અને ખાલી યોગ જ એટલે પ્રકૃતિને સાધના કરતો હોય એને પણ યોગી કહેવાય. ગીતામાં યોગ શબ્દ ઘણી જગ્યાએ વાપર્યો છે. એટલે આ જગ્યાએ યોગ એટલે આનો અર્થ આમ જ કરવો એવું નથી, બહોળો ઉપયોગ છે. યોગનો બહોળો ઉપયોગ છે ગીતામાં. એટલે અહીં જે યોગી છે એટલે અહીં સાધક જ છે. પણ સાધક છે, પણ સાધકને ઉચ્ચ કક્ષાએ મૂકવો છે. ગંગા સતી એમ કહે છે કે યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગવો. હવે તમારે આ સ્થિતિએ જો પહોંચવું હોય તો સંકલ્પને ત્યાગવો. સંકલ્પ વિકલ્પ જે છે એ આપણે અનેક વખત કહેવાય ગયું છે. આ ભાઈ કોણ ઉઠું બેઠ કરી? ગોપાલભાઈ. હે? ગોપાલભાઈ. હા. ક્યાં વાત? સંકલ્પ વિકલ્પ. હા, સંકલ્પ વિકલ્પ. સંકલ્પ વિકલ્પ એટલે શું? શું કામ છે? ક્યાંથી ઉત્પન્ન થાય? આપણે આપણું મૂળ સ્વરૂપ છે એમાંથી આપણે જુદા પડ્યા. પશુઓ, પક્ષીઓ, આખી વિશ્વના તમામ પ્રાણીઓ સિવાય એક મનુષ્ય પ્રાણી એવું છે કે જેને સંકલ્પ વિકલ્પ એને આવે. બાકી બધા સહજ અવસ્થામાં છે. તમામ પ્રાણીઓ સહજ અવસ્થામાં. આ સહજ અવસ્થામાં નથી એનું કારણ શું? મનુષ્ય સહજ અવસ્થામાં કાયમને માટે નથી અને આ પ્રયત્ન કરવો પડે છે સંકલ્પ વિકલ્પોને કાઢવા માટે. હવે એ જ્યારે જુદો પડ્યો અને જીવ કહેવાડો. હવે જીવ કહેવાડો ત્યાંથી એનામાં અહંકાર, મન, બુદ્ધિ, ચિત્ત છે. આને સંસારના પદાર્થોમાંથી સુખ લેવાની ઈચ્છા છે અહંકાર. સંસારના પદાર્થોમાંથી સુખ લેવાની ઈચ્છા છે કોને? અહંકાર. હવે એ સુખ કેવી રીતે આપવું એ ચાર્જ મન પાસે છે. એનો ચાર્જ કેવી રીતે આપવું. હવે કેવી રીતે આપવું એમાં સંકલ્પ વિકલ્પ થાય. આમ કરું તો આમ કરું તો આમ કરું તો આમ કરું. એટલે મન અને અહંકાર જે છે એ બે તમારા એટલે કે આપણા સાચા સ્વરૂપને ઢાંકે છે. હવે જો
સંકલ્પ વિકલ્પો કોઈ પણ રીતે બંધ થાય તો તમારું સાચું શું? ગંગા સતીએ ચોખ્ખી વાત કરી કે જો યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગવો. સમજાઈ જાય એવી સીધી સરળ વાત છે કે યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગવો. કે સંકલ્પને ત્યાગશો તો એનું પરિણામ શું આવશે? તો કે ભાઈ તમે તમારા સાચા સ્વરૂપના તમને જાણ થાય છે કે તમારું દર્શન નહીં, જાણ. તમે તમારા સાચા સ્વરૂપમાં આવી જશો. આદરો તમે અભ્યાસ. હવે સંકલ્પ વિકલ્પ જે છે, જો યોગી થવું હોય તો સંકલ્પ વિકલ્પોને દૂર કરવા માટે, ત્યાગ કરવા માટે તમે અભ્યાસ આદરો. આદરો એટલે શરૂ કરો. ગંગા સતીનું આખું વાક્ય જુઓ. જો તમારે યોગી થવું હોય તો સંકલ્પ વિકલ્પનો ત્યાગ કરો. અને ત્યાગ કેવી રીતે કરો? કે અભ્યાસ આદરો. અભ્યાસ કોનો આદરવો? કે ભાઈ પરમાત્મા. જુઓ એમાં ગંગા સતી એમ જ કહે છે કે જો તમે આ રીતે કરશો તો હરિભાળવા હોય તો હિંમત રાખો, અને જેનો પરિપૂર્ણ સર્વમાં વાસ છે. હરિભાળવા હોય તો એટલે ગામડાની અંદર ભાળવો શબ્દ, ભાળવો એટલે જોવો આંખીથી. હરિભાળવા હોય તો, હરિભાળવા હોય તો એટલે હરિને જોવા હોય તો. હરિને આંખીથી ભળાશે નહીં, હરિને જાણવા હોય તો. પણ ગંગા સતીએ ભૂલ નથી કરી જરાય બોલવામાં. જુઓ, એને ભૂલ નથી કરી. એમ છે પૂર્ણ સર્વમાં વાસ. ગંગા સતીએ એમ નથી કીધું કે એક આમ જેમ આપણે માણસને જોઈ એમ હરિને ભાળવા, કે કોઈ વ્યક્તિને જોઈ એમ આપણે એને ભાળીએ છીએ, એમ એમ હરિને ભાળશો એમ વાત નથી કરી. હારોહાર કહી દીધું છે કે પૂર્ણ સર્વમાં એનો વાસ છે, એમાં એને ભાળવાના છે. જેનો પરિપૂર્ણ સર્વમાં વાસ. એટલે હરિને ભાળવા એટલે કોઈ આમ પથ્થરને જોવો કે માણસને જોવો એવી રીતે હરિને ભાળવાના નથી. જેનો પૂર્ણ સર્વમાં વાસ છે તેવાને, તેવા ભગવાનને ભાળવાના છે. હવે તો એવા ભગવાનને કેવી રીતે ભાળવા અપાય? ગંગા સતીએ તો કહી દીધું કે હરિને ભાળશો તમે ખરા, પણ તમે આવી રીતે વ્યક્તિને જેમ જોઈ શકો છો એમ એને તમે જોઈ શકશો નહીં. કારણ કે જેનો પરિપૂર્ણ સર્વમાં વાસ ક્યાં નથી. એક પ્રસિદ્ધ એક વાત છે કે એક મહાત્મા ના 4-5 શિષ્યો હતા. એને બ્રહ્મજ્ઞાન વિશે બધું સમજાવ્યું. પછી એને બધાને એક એક કેળું આપ્યું. બધા શિષ્યોને કેળું આપી અને કીધું કે તમે આ કેળું જ્યાં ભગવાન ન હોય ત્યાં તમે ખાઈને આવો. કોક અંધારામાં ખાઈને આવ્યો, કોક ઝાડવા ઉપર ચડીને આવ્યો, કોક પાણીમાં ખાઈને આવ્યો. એક શિષ્ય એવો હતો કે એમને આવ્યો આછું કેળું હાજર લઈને. એટલે કે તું ક્યાં ખાયો? તો કે હું અંધારામાં ખાઈ આવ્યો. તો કે અંધારામાં પરમ તત્વ નથી?
કે તું કે હું પાણીમાં, કે પાણીમાં પરમ તત્વ નથી, કે તું કે હું ઉપર ઝાડની ઉપરની ડાળી ચડીને થાય. તો હવે પરમાત્મા ક્યાં નથી? તો ઓલા છોકરાને કીધું કે તું કેમ આખું લઈને આવ્યો પાછો? એને કીધું ગુરુદેવ, હું બ્રહ્મ છું, કેળું બ્રહ્મ છે, તમે બ્રહ્મ છો, દિવસ બ્રહ્મ છે, રાત્રિ બ્રહ્મ છે. હું ક્યાંક નથી એ સવાલ છે, ત્યાં હું ખાઈને આવું. કેળું પણ બ્રહ્મ છે, કેળામાંય બ્રહ્મ છે, મારામાંય બ્રહ્મ છે. તો ક્યાં એટલે ગંગાસતીએ શું કીધું છે? જેનો પરિપૂર્ણ સર્વમાં વાસ, જેનો પરિપૂર્ણ સર્વમાં વાસ છે. એટલે હજી આપણે થોડુંક વાત કરીએ તો હજી વિશાળ, થોડાક ઊંડા જાય તો આખું વિશ્વ બ્રહ્મમાં છે. આખું વિશ્વ, આપણે તો માત્ર વિશ્વની દ્રષ્ટિએ કીડા મકોડા છીએ. હા, હવે આપણે બ્રહ્મ નથી કે એવું ક્યાં ગોતવા જઈશું? વિશ્વની દ્રષ્ટિએ આપણે કીડા કરતા નાના. હવે બ્રહ્મ ગોતવા જાય કેવી વાત છે? પરંતુ આ સત્ય છે, સરળ છે, બધું છે. પરંતુ ગંગાસતી કહે છે, પરંતુ શું છે? રજોગુણ ને તમોગુણ જે છે ને, આનાથી તમે તમારા સાચા સ્વરૂપને ઢંકાઈ ગયેલા છો. તમારામાં જે રજોગુણ છે અને તમોગુણ છે, તમોગુણી આહાર ન કરવો અને સપને ન કરવી આશ. ઘણી વખત તમે બધા સાધકો છો, અને સાધક વખતે હું ઘણી વખત કહું છું કે તમે અનુષ્ઠાન કરતા હો, અંદર બહુ નિયમ બધા પાડીને બેઠા હો, પણ જો એક દિવસ કોઈને ઘરે ખાઈને આવ્યા તો એ તમને એની અસર બીજી દિવસે થાય. જમીને આવ્યા કે કોઈનું પાણી પીધું, સાધના કરવી હોય તો કોઈનું પાણી, કોઈનું જમણ ગમે એટલું સારું હોય, ગમે એટલા પવિત્ર હોય, છતાં આપણે કોઈનું પાણી કે કોઈનું સાધના ખાવું નહીં, ગમે એટલું લાગે સાધના દરમિયાન. એટલે ગંગાસતીએ શું કીધું છે? રજુગુણી ને તમોગુણી આહાર. હવે આહાર જે છે એનાથી રજોગુણ ને તમોગુણ આવે, એ તો મેં વાત કરી. પરંતુ આહાર છે ને, આહારનું ક્ષેત્ર બહુ મોટું છે. તમે ટીવી જુઓ તો એ આંખનો આહાર થયો, કારણ કે એ આંખનો આહાર બીજી અંદર જશે અને એના સંસ્કાર રોપાઈ જશે. આંખનો આહાર, કાનનો આહાર, જીભનો આહાર, ત્વચાનો આહાર, અને હજી એક આહાર રહી ગયો, નાકનો આહાર, અને છઠ્ઠો આહાર આપણે ખોરાક લઈ જઈએ. એમ ન માનતા કે આંખેથી જોયું એટલે વીયું ગયું. આંખેથી જે દ્રશ્ય જોવાય છે એની અમુક છાપો જે તમને ગમતી હોય તેવી, અથવા ખરાબ કે સારી,
છાપો અંદર સંસ્કારમાં ઊંડા ઊંડા સંસ્કાર જે છપાઈ જાય છે કે 25 વર્ષે પણ એ સંસ્કાર તમારો પાછો બહાર ડૂક્યું કાઢે આજે જોવાઈ ગયો હોય તે. એટલે ટીવી એટલે આંખનો આહાર. માત્ર ટીવી નહીં, તમે ચોપડીઓ જુઓ, વાંચો, અમુક ચિત્રોવાળી ચોપડીઓ વાંચો, જુઓ. આ આંખનો આહાર કેટલો બધો વિચાર. ગુણાતીત થવા માટે થઈને ગંગા સતીએ જે વાત કરી છે, આંખનો આહાર. જો ખાલી આહાર કીધું હોત ને તો જુદી વાત. આમાં તો હું કીધું કે સર્વમાં વાસ છે. આ તમોગુણ રજોગુણ સપને ન કરવી આશ. હા, રજોગુણી તમોગુણી આહાર ન કરવો. રજોગુણી તમોગુણી આહાર ન કરવો. સત્વગુણ નથી લીધો. જોયું? સત્વગુણ એમણે નથી લીધો, કારણ કે સત્વગુણ તો પરમાત્મા સુધી લઈ જાય છે. તમોગુણ ને રજોગુણ આ બે ને જ લીધા ગંગા સતીએ. હવે આંખનો આહાર, આંખેથી જોયેલું જે છે તે. તમે માત્ર ટીવી જોવો એવું નહીં. સંસારમાં તમે જે કંઈક તમારી પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓમાં કંઈક સારું ખરાબ જે છે એમાંથી જે કંઈક તમને મનને ગમતું હોય એવો જે આહાર છે એની છાપ બહુ ઊંડી પડી જાય અને એ જાતી નથી કોઈ રીતે. એવી જ રીતે કાનનો આહાર. કાનમાંથી જે સાંભળેલું છે એ કાનનો આહાર. એવી જ રીતે જીભનો આહાર. હવે એક બીજી અગત્યની વાત રહી કે જીભે ગુલાબ જાંબુ ખાધું તો જીભને સ્વાદ લીધો, જીભ માટે થઈને ગુલાબ જાંબુ ખાધું. અંદર જે તમારો અહંકાર જે છે એ અહંકારે એનો સ્વાદ લીધો, એના સંસ્કાર અહંકારમાં પડ્યા. જ્ઞાન ઇન્દ્રિયો જે છે એ માત્ર જગતને જ્ઞાન અંદર આપવાનું જ કામ કરે છે. દાખલા તરીકે એક હડકાયું કૂતરું આવ્યું તો કૂતરાની છાપ અહંકારને આપી. તરત જ એમ થયું તો આ તો હડકાયું છે, ભાઈ ભાગો. આ બધું જે બધી વાતો થઈ, આ બધી જે ક્રિયાઓ થઈ એ અહંકારથી થઈ. માત્ર આંખે કૂતરાનું ચિત્ર આપ્યું. હવે ચિત્ર કાળું છે, ધોળું છે, એક પગે લગડું છે, હડકાયું છે, એ બધું એ અહંકારે એના અનુભવ કરી લીધો આંખ દ્વારા. પણ આંખ તો પછી કઈ કામ ના. આંખનું કામ એટલું કે ફોટો પાડીને અંદર મોકલવો. પછી શું કરવું એ અહંકારનું કાર્ય શરૂ થાય. હવે એવી રીતે કાન છે તો કાનના પણ આ જ રીતે કાન જે છે સાંભળેલું જ્ઞાન બધું અહંકારને આપવું, પછી એનો શું નિર્ણય કરવો એ અહંકારનું કામ. એનો હવે કાને સાંભળ્યું પછી હવે એનો નિર્ણય શું કરવો એ અહંકારનું કામ. નાકેથી શું થયું એ પણ અહંકારનું કામ. ત્વચાથી સાંભળ્યું, ત્વચા છે, ત્વચા એનો સ્પર્શ થયો, કેવો સ્પર્શ થયો, ઊનું છે, ટાઢું છે, શું કરવું. નાવું છે તો નાવામાં પાણી તો બહુ ગરમ છે તો એમાં ઠંડુ રેડવું, એ બધું અહંકારનું કામ. 5 જ્ઞાનેન્દ્રિયો માત્ર જગતનું જ્ઞાન જે છે એ પીરસે. એટલે જે અંદર સંસ્કાર અહંકારમાં ગયા
એ કાઢવાની ગંગા સતી વાત કરી. આંખો ફોડી નાખવાની નથી, કાન તોડી નાખવાના નથી, પણ અંદર સુધારવાનું છે. આંખો તો જે જોયું આપ્યું, પણ જે છાપ, જે 5 જ્ઞાનેન્દ્રિયોથી છાપ અંદર અહંકારે લીધી, સંસ્કાર અંદર અહંકારે લીધા, અને એ સંસ્કારને હિસાબે તમે પરમાત્માને ભાળી શકતા નથી. આ ગંગા સતીનું કહેવાનું થાય. જેવો પરિપૂર્ણ સર્વમાં વાસ છે, ભાળવા હોય તો હિંમત રાખો, પરિપૂર્ણ સર્વમાં વાસ છે, એ વાત થઈ ગઈ આપણી. અને ત્યાર પછી રજોગુણી તમોગુણીનો આહાર ન કરવો, સપને પણ કરવી નહીં. આ આહારનું મહત્વ ગંગા સતીએ કેટલું બધું ઊંચું આપ્યું છે કે આવો આહાર આ 5 જ્ઞાનેન્દ્રિયોથી લેવા માટે સપને પણ આશા રાખવી નહીં. કેટલું બધું ઊંચું કીધું. સપનામાં પણ જોવા માટે તમે કંઈક માનો કે મારે આસપાસ આજે ગુલાબજાંબુ ખાવા છે, તો એ આહારને ત્યાગ કરવાનો છે. હવે ત્યાગ કરવાનો છે તો સપનામાં હું ખાઈશ, આ આહાર રૂબરૂમાં જાગ્રત અવસ્થામાં નથી ખાઈ શકતો, હું સપનામાં ખાઈશ, એવી પણ ઈચ્છા રાખવી નહીં. ગંગા સતીએ આહારને કેટલો બધો મજબૂત આપ્યું છે, એની ગંભીરતા એ તમે જુઓ. આહાર કાનનો, આંખનો આવશે, અને હવે મોઢેથી ખાવાનું. એટલે આહાર, હવે પછી આગળ હું પછી કહું. હવે આહાર એક રહી ગયો. એક આહાર રહી ગયો કયો કે અન્ન લઈ છે આપણે મોઢે થઈને જે 5 જ્ઞાનેન્દ્રિયોનો તો આહાર થયો, પણ અન્નમાં હવે આહાર જો હોય છે સુધરેલો, તો તમારી ગાડી બરોબર હાલશે પરમાત્મા તરફ. કારણ કે આહારમાં જ રજોગુણી તમોગુણ છે. હવે મોં વાટે થઈને અન્ન. હવે અન્નની બાબતમાં જો આપણે કહીએ તો એ આપણે આહાર સુધારી શકીએ એમ જ નથી. શાસ્ત્ર શું કહે છે? ખેડૂત માનો કે જુવાર કે બાજરી કે જે કંઈક અન્ન ખેડૂત ખેતરમાં વાવવા જાય, હવે વાવવા ગયા પહેલા ખેડૂતને ઘરે વાવણી થાય ને ત્યારે ખેડૂતને ઘરે કેટલો ઉત્સાહ હોય. બળદને નવડાવે, બળદને શિંગડાએ તેલ ચોપડે, બળદને ચાંદલા કરે, પછી જે ખેડૂત જાતો હોય એને હો ચાંદલા કરે, તે દિવસે લાપસી રાંધે, અને પછી ખેડૂત જાય અને એની મુઠ્ઠીમાં હોય એને જે વિચારો આવતા હોય એ અંદર રોપાય. શાસ્ત્ર એમ કે છે. તો હવે અત્યારે જે જાય છે, અત્યારે દારૂ પીધેલો હોય અને ટ્રેક્ટર ચલાવતો હોય અને દાણા ઓરાતા હોય, મુઠ્ઠીમાં દાણા હોય ત્યારે એના મુઠ્ઠીના વિચારો જે છે એ છેક દાણામાં જાય છે, એમ આપણું શાસ્ત્ર સૂક્ષ્મ રીતે કહે છે, અને સાબિત થઈ શકે એવું છે. તો એ દાણા હવે જે આટલો બધો ઉત્સાહ હોય અને પછી જે ઘરે જાય ને ઓળે,
ખેતરે જાય અને દાણા ઓરે, ગોળ ખવડાવે બળદને નવડાવ્યો હોય, માથે શીંગડે તેલ ચોપડ્યું હોય, ચાંદલા કર્યા હોય, હાથી હોય કે ઘરનો માણસ હોય એને પણ પૂજા કરી હોય, એને પણ ખવડાવે સારું સારું, અને પછી જ ઓરાય. હવે ઠીક છે, ચાલો. આ દાણા તો આપણે ખાઈએ છીએ એમ નથી અત્યારે. આ આહાર હવે આપણે સુધારીએ છીએ એમ નથી. હવે ત્યાંથી ઘરે ગયા. હવે એમાંથી જ્યારે દાણા ડુંડા કાપતા હોય મજૂર, ત્યારે પણ એ ડુંડા કાપતી વખતે મજૂરના વિચારો કેવા છે એ પણ આવે. પછી ખળામાં, પછી હોલસેલ વેપારીને ત્યાં, હોલસેલમાંથી રિટેલમાં, રિટેલમાંથી આપણે ઘરે આવે. વિચાર કરો, આ દાણા, આ જે આહાર જે ગંગા સતીએ કીધો છે, પછી ઘરે આવ્યું. હવે પહેલા 4 વાગ્યે આપણે માં દીકરી કે વહુ 4 વાગ્યે વહેલા ઉઠતા, નાય ધોઈને દળવા બેસતા, અને એ દળનું દળતી વખતે મુઠ્ઠીમાં દાણા લઈ અને ઘંટીમાં ઓરે, અને સવારમાં પ્રભાતિયા બોલાતા જાય વહેલા, અને એ પ્રભાતિયા બોલાતા જાય, સવારનો સુંદર પહોર હોય અને દાણા ગળાતા હોય, અને એ વખતે એને એમ થતું હોય કે અમારો દીકરો ખાય છે, અમારા પતિ ખાય છે, અમારા પિતા ખાય છે. અને એ દાણા, એ જે લોટ થાય, અને અત્યારે હિન્દુ મુસલમાનની ગમે એવી ઘંટી હોય, અને ઘંટીમાં બધાના દાણા ભેગા થાય, અને એ લોટ આપણા ઘરે આવે, અને આ ઘંટીનો લોટ આપણા માએ દીકરીએ ગળેલો લોટ જે કરીને આવે, એ લોટમાં કેટલો બધો. ગંગા સતીએ કીધું કે હરિને જો ભાળવા હોય ને તો આહાર સુધારો,